Yes, friends, today we will discuss tax on long-term capital gain from transfer of listed equity shares or units of equity-oriented mutual fund, section 112A. ગઈકાલે તમને આની થોડીક પરિસ્થિતિની વાત કરેલી હતી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપરનો ટેક્સ રેટ તમને યાદ હશે 20% ટેક્સ રેટ flat rates 20%. પણ જો આ ઇન્સલ્ટેડ બાય ફાઇનાન્સ એક્ટ 2018 હેલ્પિંગ હેન્ડ ક્યાં છે તો એ જો આમાં લખેલું છે ઇન્સલ્ટેડ બાય ફાઇનાન્સ એક્ટ 2018 concessional rate of tax. First of all, I want to draw your attention on BEAR provision. BEAR. ફરીથી બધાને એકવાર જરા યાદ દેવડાવી દઉં કે short term capital gain on equity shares and equity oriented mutual fund subject to STT is 15% flat rate, and short term tax on short term capital gain on other assets is normal rate. Whereas long-term capital gain on asset other than equity shares and equity-oriented mutual fund is 20% flat rate. And on other, section 112A means on equity shares and equity-oriented mutual fund, section 112A is applicable. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ છે ને એવું કહી શકાય કે આ પોઈન્ટ આજે પૂરો થાય પછી એક ટેક્સ ચાર્ટ તમે બનાવો અને મોકલજો મને જે કોઈને પણ સમય હોય સરસ મજાનું જેમાં શોર્ટ ટર્મ ઉપરનું આવી જાય ને લોંગ ટર્મ 1 પેજ બાયફર્કેશન હોય. સ્ટડી મટીરિયલમાં ને એમાં આપ્યો હોય ડિક્ટો નહીં, આપણે આપણી રીતે બનાવવાનો. એના જે મહત્વના પોઈન્ટ્સ હોય જેમ કે ડિડક્શન ઇઝ નોટ અવેલેબલ અગેન્સ્ટ ફ્લેટ રેટ, પછી 2,50,000 ની બેઝિક એક્ઝેમ્પશન લિમિટ વાળો પોઈન્ટ છે તો એ ચાર્ટમાં નીચે નોટ તરીકે પણ તમને કામ આવશે, મહત્વની વસ્તુ છે. ઇવન કમ્પ્યુટર કે મોબાઈલમાં પણ તમે બનાવી શકો પાવર પોઈન્ટ સ્લાઇડમાં. તો જરાક એક કામ એવું કરજો. કન્સેશનલ રેટ ઓફ ટેક્સ ઇન રિસ્પેક્ટ ઓફ LTCG ઓન ટ્રાન્સફર ઓફ સર્ટેન અસેટ in order to minimize economic distortions and curb erosion of tax base. મિત્રો મેં તમને ગઈકાલે કીધેલું હતું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન on equity shares or tax on long-term capital gain on equity shares and equity-oriented mutual fund was exempt. He exempt હતો, rather છે નહીં. સોરી, આ લોકડાઉનમાં બધી કાર્ડની ગણતરીઓ ભૂલાઈ જાય છે, પણ ટેક્સ ઓન લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન ઇક્વિટી શેર એન્ડ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ વોઝ એક્ઝેમ્પ્ટ. પણ ફાઇનાન્સ એક્ટ 2018 એ જો તમે કારણ કે બહુ જ પ્રકારનો ટેક્સ માં ગેપ આવતો હતો એટલે ટેક્સ કલેક્શન વધારવા ન્યૂ સેક્શન હેઝ બીન ઇન્સર્ટેડ. This section provides that notwithstanding anything contained in section 112 એટલે 20% tax rate, એટલે કે જે લોંગ ટર્મમાં લેન્ડ ઉપર છે, બિલ્ડિંગ ઉપર છે, જ્વેલરી ઉપર છે, a concessional rate of tax yet the rate 10% will be leviable on the long term capital gain exceeding rupees 1 lakh. જે વસ્તુ જે ઇન્કમ ફુલ્લી એક્ઝેમ્પ્ટ હતી એના ઉપર ટેક્સ લીધો. ગવર્મેન્ટે કીધું બહુ કમાઈ છે લોકો સ્ટોક માર્કેટમાંથી તો ટેક્સ લઈએ, પણ નાના અને મધ્યમ રોકાણકારો, સી તમે શેર હોલ્ડર્સને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટરને ડિમોટિવેટ કરશો તો તમે તમારા પગ ઉપર કુહાડો નથી મારતા. બરાબર છે, ગવર્મેન્ટ એના પગ ઉપર કુહાડો નથી મારતા ઇન્વેસ્ટર્સને ડિમોટિવેટ કરીને એના ઉપર ટેક્સ લઈને એસટીટી લ્યો પછી આવો ટેક્સ લ્યો તો ગવર્મેન્ટ એના પગ ઉપર કુહાડો નથી મારતા, પણ કુહાડીને વ્યવસ્થિત ગોઠવી અને એના ઉપર પગ ભટકાડે છે. બરાબર છે, એ ગવર્મેન્ટે સમજવું જોઈએ. તો એ જે ઘણા બધા ભારતના રોકાણકારો છે, નાના રોકાણકારો, એ લોકો પાસેથી તમે એસટીટી લ્યો છો ને અને પછી જ્યારે ગેઇન અર્ન કરે ત્યારે એની પાસેથી તમે ઇન્કમ ટેક્સ લ્યો છો.
એ પણ પાછું કેવું ખબર છે 2004 માં અને ત્યારે પછીના સમયમાં તમે એવું કહો છો કે ભાઈ એસટીટી ભરો એટલે તમારો કેપિટલ ગેઇન જે છે થશે એક્ઝેમ. એટલે ઘણા બધા લોકો જે લેન્ડમાં રોકવાના હતા, જે ગોલ્ડમાં રોકવાના હતા, બરાબર છે, જે કોઈ બીજી અસેટમાં રોકવાના હતા, એની બદલે એ લોકો ઇક્વિટી શેર્સમાં રોકાણ કરે કે ભાઈ લેન્ડ છે એ 5 lakhs ના 10 lakhs થાય તો લેન્ડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો. સમજો 5 yearsમાં લેન્ડ 5 lakhs ની 10 lakhs થઈ તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો ને તો એ લેન્ડ ઉપર 20% ટેક્સ ભરવાનો. પણ જો તમે ઇક્વિટી શેર્સમાં રોકો છો અને 5 lakhs ના 10 lakhs થઈ જાય ઇક્વિટી શેર્સ તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર કોઈ ટેક્સ ઇક્વિટી શેર ઉપર નથી, ફૂલી એક્ઝેમ. આવી પરિસ્થિતિ હતી એટલે તમે તમારા રૂપિયા લેન્ડની બદલે ઇક્વિટી શેર્સમાં રોકા. ઈ કરી નાખ્યું અને પછી 5 વર્ષ પૂરા થયા ત્યાં ગવર્મેન્ટે રૂલ ચેન્જ કરી નાખ્યું. જેમ તમે બોલિંગ કરતા હતા, અહીંયા અમારે બધા શેરીમાં ક્રિકેટ અત્યારે રમતા હોય છે, તો જ્યારે તમે બોલિંગ કરતા હતા ત્યારે એક નિયમ નહોતો, પણ તમે જ્યારે બેટિંગમાં આવ્યા ને ત્યારે એક નિયમનો આવિર્ભાવ થયો, એક નવો નિયમ આવ્યો કે બીટીઓ કે ચાલશે. લે, અમે જ્યારે ફિલ્ડિંગ ભરાવતા હતા ત્યારે કેમ નહોતો હાલતું? અધરવાઇઝ તો અમે એવા જ શોટ મારત કે એકેય ભીતે ભટકાયા વગર ક્યાંય ના ક્યાંય બિલ્ડિંગ ટપીને ઓલી બાજુ પડત. પણ તમે ઈ નિયમ અમને કીધેલો નથી. જ્યારે રમવાનું નક્કી થયું પછી ડખા થયા, બધા બે ટીમ થોડી વાર રમવાનું બંધ કર્યું, પછી શું નક્કી થયું હોય કે હવેથી અથવા તો ટપીઓ કેચ, જે આમાં ક્રિકેટ તમે બધા તો સીએ સ્ટુડન્ટ છો એટલે નહીં જ રમતા હો, પણ એક એવી ગેમ છે ક્રિકેટની, તો એ જે છે એમાં ટપીઓ કેચ એટલે કે એક ટપો જમીન ઉપર પડે ને પછી એ ચાલે, પણ એ એક હાથે. પણ આવા જે કોઈ નિયમો તમે કહો છો એ તમારે ગેમ શરૂ કરતા પહેલા, નહીતર તમને ખબર છે કે એ જ બધા કારણો બને ગેમમાં ડખા. પછી જેનું બેટ કે બોલ છે કે સ્ટમ્પ છે એ નીકળી જશે કે ભાઈ તો મારે રમવું નથી. યસ, તો અહીંયા જો ગવર્મેન્ટે એવું કર્યું મિત્રો, તમે કાલે મેં પરિસ્થિતિ કીધી હતી, આજે ફરીથી ફરીથી રિપીટ કરેલી છે કે જે ઉપર ટેક્સ નીલ હતો એના ઉપર 10%, તો પછી એનો બહુ વિરોધ ન થાય, મીડિયમ અને જેને કહેવાય કે સ્મોલ ઇન્વેસ્ટર્સ છે એને નુકસાન ન જાય એટલે શું કીધું 1 લાખ થી વધુ કેપિટલ ગેઇન. મિત્રો 1 લાખ સેલ કન્સિડરેશન નહીં, 1 લાખ રૂપીસ થી વધુ કેપિટલ ગેઇન. મેં હમણાં 1 કરોડ રૂપીસના રિલાયન્સના શેર વેચ્યા, બોલો 1 કરોડના, જેની કોસ્ટ હતી મારા માટે 99,60,000 રૂપીસ. 1 કરોડના વેચા અને 99,60,000 રૂપીસ હમણાં લોકડાઉન દરમિયાન જ સેલ કર્યા છે. શું કયો છો? કોઈ મને ચેટરૂમમાં આવીને કહેશે મારે ટેક્સ ભરવાનો, સેલ કન્સિડરેશન 1 કરોડ અને એ સિવાય મને બીજો કોઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇન નથી, જેની કોસ્ટ હતી, ઇન્ડેક્સ કોસ્ટ હતી 99,60,000 મિત્રો. તો મારે કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો કે નહીં ભરવાનો? નહીં ભરવાનો. યસ, એટલા કેમ તો કે મને જે પ્રોફિટ થયો છે એ 1 લાખ થી ઓછો છે. તમને આ રિલીફ લાગે છે? ઘણા એવું કે છે કે સર બહુ સારું થયું, 1 લાખ રૂપીસ થી ઓછા એમાઉન્ટ ઉપર જ 1 લાખ થી વધારે હોય તો ટેક્સ ભરવાનો. પણ મિત્રો જે અર્લિયર સિચ્યુએશન હતી પ્રી 2018 એની પહેલા તો તમને કરોડો રૂપિયા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન ઇક્વિટી શેર્સ થી હોય તો પણ એ ફુલ્લી એક્ઝેમ્પ્ટ હતો, because on which we are paying securities transaction tax. તો હવે જે આ 112A છે, with this all discussion, ફરીથી એકવાર this section provides, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પણ નિસંકોચ પૂછજો. This section provides that notwithstanding anything contained in section 112, a concessional rate of tax at the rate 10% will be leviable on the long-term capital gain exceeding ₹1 lakh on transfer of an equity share in a company or a unit of an equity-oriented fund
or unit of business trust. Forget about business trust at present. પણ આ બે તમને લાગુ પડે. કન્ડિશન જો એની કન્ડિશન ક્યારે શું છે એટલે મિત્રો આના ઉપર 20% નહીં 10% જ. The condition for availing the benefit of this concessional rate are in case of equity share in a company, STT has been paid on acquisition and transfer of such capital asset, and in case of unit of equity oriented fund, STT has been paid on transfer of such capital asset. મિત્રો આ કન્ડિશન જે છે ઇક્વિટી શેર અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ એ કેમ આમ જુદી આપી? બે સેમ જ છે કે એસટીટી પે કરેલો હોય? એ બેમાં કોઈ ડિફરન્સ છે? જોવો તો ઓલું આવે ને બે ચિત્રો આપ્યા છે એના ઉપરથી તફાવત. પ્રાચીન કાળમાં તમને ખબર છે શનિવારે એવરી સેટરડે પૂરતી આવતી સપ્લિમેન્ટ, બાલ સંદેશ, બાલ ભાસ્કર. પેલાના સમયમાં એવું બહુ આવતું. એમાં તમારે બે ચિત્રો આપ્યા હોય ને ડિફરન્સ ગોતવાનો હોય. આમાં તમને એ અને બી કન્ડિશનમાં એ અને બી શું ડિફરન્સ છે? ઇક્વિટી શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સિવાય ઇક્વિટી શેર અને ઇક્વિટી ઓરિએન્ટેડ ઈ તો છે જ. હા પ્લીઝ સર, એકમાં એક્વિઝિશન વખતે એસટીટી પે કરેલી ને એકમાં આમાં અને ઓમાં ખાલી ટ્રાન્સફર ઇક્વિટી ઓરિએન્ટેડ માં ટ્રાન્સફર વખતે કરેલી હોય તોય ચાલે ને ઓમાં બે વખતે કરેલી હોવી જોઈએ. યસ, વેરી ગુડ. એસટીટી ઇક્વિટી શેર્સ મિત્રો ધ્યાન રાખજો 10% tax on long term capital gain exceeding rupees 1 lakh on equity shares if STT is paid on acquisition and sale. એટલે જ્યારે તમે શેર લીધા ત્યારે એસટીટી પે કરેલો હોવો જોઈએ અને જ્યારે વેચો ત્યારે પણ. જ્યારે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં તમે સેલ કરો છો ત્યારે એસટીટી પે કર્યો હશે તો ચાલશે. જ્યારે ઓલામાં બંને વાંચે છે. એવરીવન, ઇઝ ઇટ ક્લિયર? આ એડજસ્ટમેન્ટ ઓફ અનએક્ઝોસ્ટેડ ઓર અનઅપ્લાઇડ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ આપણે પછી વાત કરીશું. તમને એ ખબર જ હશે શું છે. નો ડિડક્શન, નો બેનિફિટ ઓફ 87 એ પછી. પણ હવે જે આ આપ્યું છે જો એફએક્યુઝ બોલે તો ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ subsequent to insertion of section 112A, the CBDT, friends, CBDT એટલે CBDT છે કે વયા ગયા બધા? Please, CBDT. Any one of you? Googling नहीं हो? Googling नहीं. Yes, Dhruvi. Central Board of Direct Tax. It's a correct answer. The body which is managing all these income tax affairs and administrative work. કેમ આપણું ICI ની કાઉન્સિલ હોય બધું મેનેજ કરે એમાં CBDT છે. And it has issued a question answer format to clarify certain issue raised in different forum. It's different forum on various issues relating to the new taxation system on capital gain. The relevant questions are, please everyone be ready, be alert. What is the meaning of long-term capital gain under new tax system? Jo, long-term capital gain means arising from transfer of a long-term capital asset on equity share, equity oriented mutual fund and unit of a business trust. अच्छा મિત્રો તમે કોઈ કહી શકો કે આ ઇક્વિટી શેર્સ અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ક્યારે થાય? what should be the holding period? એનો હોલ્ડિંગ પીરિયડ શું હોય ત્યારે લોંગ ટર્મ થાય? ઇક્વિટી શેર અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં હું ભૂલી જાઉં છું તમને બે વાર પ્રશ્ન પૂછવાના છે. ઇક્વિટી શેર્સ અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ક્યારે થાય? યસ, સાચો જવાબ છે મોર ધેન 1 યર. અને ઇક્વિટી શેરમાં પરચેઝ ઉપર એસટીટી પે કરેલો હોવો જોઈએ અને સેલ ઉપર પણ હોવો જોઈએ.
જ્યારે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં પરચેઝ ઉપર. હા, બધાના જવાબ સુમિત ને બધાના જવાબ સાચા છે. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ચાર્જેબિલિટી? The tax will be levied upon long term capital gain on or after 1st April 18. મિત્રો એટલે આપણને તો લાગુ પડશે જ. 1 એપ્રિલ 2018, 1st એપ્રિલ 2018 થી આ લાગુ પડ્યું. What is the method for calculation? The long term capital gain will be deducted from cost of acquisition out of sale consideration. એ તો તમને આવડે જ છે. How do we determine the cost of acquisition for asset acquired on or before 31st January 2018? Now everyone please concentrate and listen and understand this particular thing. હું એક એક્ઝામ્પલ આપું છું ને જરા તમે સમજજો બધા જ. Thousand equity shares of RIL purchased on 5/5/2015 at rupees 350 per share. જોજો મિત્રો. અચ્છા, જ્યારે તમે 5/5/2015 પર શેર લીધા હશે and STT was paid, ત્યારે તમે STT પે પણ કરેલો હશે. ત્યારે લીધા હોય ત્યારે તમારી થિંકિંગ પેટર્ન શું હોય કે 3-1 વર્ષમાં આપણે વેચી નાખશું. બધા મિત્રો કે 3-4 વર્ષમાં આપણે આ વેચશું ને તો આપણને જે કાંઈ પણ કેપિટલ ગેઇન થશે એ ટેક્સ ફ્રી હશે. બરાબર? અચ્છા, હવે જોજો જરા તમે 31st March 18, બધા જ મિત્રો 31st March 18 ના દિવસે તમે આ 1000 શેર્સ 800 માં સેલ કરી નાખ્યા. 800 માં પર શેરો, ટોટલ 1000 ને 800 રૂપિયામાં એક શેર. એવા પ્રશ્ન પૂછો છો. સો 800 રૂપીઝમાં સેલ કર્યા પર. માનો મિત્રો કે એની ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન એટલે આના ઉપર કેપિટલ ગેઇન ગોઈતો LTCG. જોજો જરા, અને હું ધારીને જાઉં છું તમે તો તરત ગોતી શકશો મને ખ્યાલ છે. તો અત્યારે માની લ્યો કે 350 જે કોસ્ટ ઓફ એક્વિઝિશન હતી ને એની ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન 450. મને ખબર છે તમે ગોતી દેશો, પણ આપણે અત્યારે ધારી લઈએ 450 અથવા તો 480 રાખીએ. 480 તો index cost of acquisition it is assumed, so 800 minus 480, so 320 LTCG multiplied by 1000 share, so निकल पड़ी आपकी तो तमने 3,20,000 નો LTCG. अच्छा, आज सेल કર્યા ને એના ઉપર STT પે કર્યો છે. કોઈ મને કહી શકે કે આ જે 31st March 2018 ના જે આ મેં બતાવ્યું કે જે લીધા હતા 15 માં 350 રૂપીસમાં 31st March 18 ના વેચા 3,20,000 નો લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, એના ઉપર કેટલો ટેક્સ ભરવાનો થયો હશે ત્યારે ઈ થાય PY 1718. PY 1718. કેન એનીબડી? ત્યારે મારે કેટલો ટેક્સ ભરવાનો થયો હશે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર? મેં અત્યાર સુધી જે ડિસ્કસ કર્યું છે એ પ્રમાણે થોડું સ્લોલી જાઉં છું, પણ પ્લીઝ સાથે રહેજો. નીલ નિકંજ, કેન યુ અનમ્યુટ યોરસેલ્ફ અને મને કહી શકે કેમ નીલ નિકંજ અથવા ધ્રુવી કે રિયા કોઈ પણ અનમ્યુટ કરીને કહી શકો કેમ નીલ ટેક્સ? ફર્સ્ટ એપ્રિલ 2018 પહેલા જ ટ્રાન્સફર થઈ ગયા છે એટલે 2000, યસ, 1st એપ્રિલ 2018 પહેલા થઈ ગયા છે. અને ત્યારે શું રૂલ હતો ખબર છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન વિચ STT is paid is fully exempt. અને મિત્રો જો આ જ વસ્તુ હવે તમે જરા જોવો બધા જ, આ જ વસ્તુ 1st એપ્રિલે સેલ કરી હોત તો
જ વસ્તુ 1 એપ્રિલ 2018 ના કરી રહ્યો ઇન્સ્ટેડ ઓફ 31 માર્ચ 18 એમાઉન્ટ ને બધું સેમ જ રાખો કે ભાવ આ જ હતો તે દિવસે પણ આ જ પ્રાઇસ રહી અને એઝ્યુમ કરો કે ગેઇન આટલો જ થયો. થોડું ઇન્ડેક્સેશન ને બધું ફરી જાય મને ખ્યાલ છે પણ અત્યારે આપણે પોઈન્ટ ઈ નથી. ઈ શું નિકંજ 22,000 શું નિકંજ કે છે ટેક્સ કઈ રીતે નિકંજ 320 નો કેપિટલ ગેઇન થયો. યસ ધ્રુવી કે છે 33,280 ના ધ્રુવી 320 છે નિકંજની વાત એટલા પૂરતી સાચી છે. 320 નો કેપિટલ ગેઇન બીજા બધા પણ સમજે છે. 320 માઇનસ 1 લાખ યાદ કરો 1 લાખ રૂપિયા સુધી તો એક્ઝેમ્પ છે ધ્રુવીરિયા બરાબર છે એટલે થશે 2,20,000 અને એના ઉપર તમારે 10% એટલે 22 અને પછી જે બીજા ભરવા પડે એ અલગ આપણને એની બીજી ઇન્કમ ની ખબર નથી એટલે રિબેટ મળે કે ન મળે એ ડિસ્કશન પણ 22,000 નો ટેક્સ તો મિનિમમ ભરવો જ પડે પ્લસ સેસ જુદી. અચ્છા હવે કોઈ મને આમાં એવું કહી શકે છે જો જરાક હું અલગ રીતે જાઉં છું કે કોઈ મને એવું કહી શકે કે આમાં એક દિવસના ફેરમાં અસેસી પાસેથી તમે ટેક્સ લ્યો છો રૂલ બદલા ટેક્સ લ્યો આમાં અસેસીને થોડોક અન્યાય થઈ રહ્યો છે. ઈ શું છે? તમે જો ટેક્સ લે છે ને એ જ અન્યાય છે. ના ટેક્સ લે એ અન્યાય ન કહેવાય. એ તો કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે જુદી જુદી પ્રવૃત્તિ માટે દેવો પડે. પણ આમાં થોડો ઘણો પ્રોબ્લેમ જે ગવર્મેન્ટના નિયમને કારણે થોડો દરેક ઇન્વેસ્ટરને પ્રોબ્લેમ હોય એ શું એ અનમ્યુટ કરીને જે કોઈ પણ બોલે પ્લીઝ અનમ્યુટ કરીને બીજા ઘણા બધા છે થોડું વિચારીને ફરીથી એકવાર પ્રશ્ન પૂછું છું કે આ 22,000 જે આવે છે બેઝિક ટેક્સ 31 માર્ચે ટેક્સ ભરવાનો નહોતો અને 1 એપ્રિલ થી આ નવો રૂલ આવી ગયો એટલે 10% એમાં 1 લાખનું એક્ઝેમ્પશન આપ્યું પણ ગવર્મેન્ટે જે આ સ્ટેન્ડ લીધું એ ખોટું કહેવાય એ અન્યાયી છે. એમાં શું પ્રોબ્લેમ તમને લાગી રહ્યો છે? પ્લીઝ લેટ્સ હેવ અ ડિસ્કશન પ્લીઝ. ઘણા બધા આમાં શેર બજારના ખેરખાઓ છે ભલે ટાઈપ કરો ચલો કાંઈ વાંધો નહીં અનમ્યુટ ન કરો તો કોઈ વાંધો નહીં હું અનમ્યુટ કરવાનું કહું છું વિડીયો ચાલુ કરવાનું નથી કહેતો એટલે ડોન્ટ વરી ફોર ધેટ. ચલો સુહાગ છે સાગર રામાણી છે પ્લીઝ. સાગર તારો તો અવાજ મને નથી સાંભળ્યો કેટલી આમ મને ઓલું થાય છે કે એકવાર હું અવાજ સાંભળું તારો. યસ ગીતા ઇઝ ધેર કૃતિક નિર્વાહ. ફરીથી એકવાર પ્રશ્ન કે આ જે ટેક્સ ભરવાનો થાય છે એમાં એ સિસ્ટમ ખોટી છે. તમે ઘણીવાર શું કહો કે સર અમારે હોમવર્ક કરવું પડે એનો વાંધો નથી પણ કંઈક માપ હોય ને એ જે તમારો ઓલો છે પ્રશ્ન એવું જ આમાં ઈ શું પ્રોબ્લેમ શું છે? ધ્રુવીઝ કંઈક તમને આમ અલગ લાગતું હશે પ્લીઝ. ભાવિન એક બે તો મીટિંગ માંથી હોયા કે અરે એવું કઈ એમ લગાડી ન લેવું એમાં કઈ વાંધો નહીં ન આવડે તો પણ થોડુંક કયો તો ખરા. હર્ષ સમજાવી શકે શું છે આમાં પ્રોબ્લેમ? સાવ આવો ફિયાસ્કો તો કરો માં કોક તો આપો જવાબ.
સર એવું થાય કે સરચાર્જમાં આપણે હતું કે 50 લાખ ઉપર આપણું જાય તો સરચાર્જ ચાલુ થાય તો એમાં થોડીક 50 લાખ કરતા વધારે થોડીક ઇન્કમ અર્ન કરી તો તરત જ સરચાર્જ આપણે એડ કરવો એક પડે જ તો કોણ એમાં. ધ્રુવી છે, કોણ છે? હા, ધ્રુવી હા, ધ્રુવી. કોઠિયા. એક ખાલી હું એમ કહું છું, સી ટેક્સ ના વાંધો નહીં, આમાં તમને એક ઇલોજિકલ વસ્તુ ન લાગી કે ગવર્મેન્ટે 31 માર્ચે વેચ્યું તો જે રૂપીસ વૈધા 359 ત્યાં એક્ઝેમ્પ્ટ અને પછી 1 એપ્રિલે ખાલી નવો રૂલ આવી ગયો એટલે ટેક્સેબલ થઈ ગયા. એમાં મને એક પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. આ તો સરચાર્જનું કેસ એ બધું બરાબર, પણ આ સિસ્ટમમાં બેઝિક રૂટ પ્રોબ્લેમ તમને જે ઇલોજિકલ ઉડીને આંખે વળગે એવી એક વસ્તુ છે કે તમે જરા વયા જાવ કે એપ્રિલ 18 એકાએક ગવર્મેન્ટ એવું કે ફેબ્રુઆરી 21 કે હવેથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર ટેક્સ લેવામાં આવશે. ફેબ્રુઆરી 18 પહેલા તો એવું હતું જ નહીં. તો એ શું પ્રોબ્લેમ છે? યસ, હા કૌશા બરાબર છે. ટાઈમ ડિફરન્સ એ જ એક દિવસના ગેપમાં ટેક્સ. ભાવિક તું એને એક દિવસ ન લે, માની લે કે ચાલ 15 એપ્રિલે વેચ્યું. હા, એ વાત સાચી કૃતિક, બરાબર છે. હવે તમે ઓન ધ ટ્રેક જઈ રહ્યા છો કે એ તો થોડોક ટાઈમ આપ્યો હોય ને કે એટલા ટાઈમ પછી એપ્લિકેબલ થશે. કૃતિક સાવ સાચી વસ્તુ છે કે ફેબ્રુઆરી 18 માં બજેટ આવે. કોઈ સ્ટુડન્ટ મને કહી શકશે બજેટની ડેટ? બજેટ ક્યારે આવે? મહિનો નહીં હો, ડેટ કહું છું. On which date budget will be presented in the parliament? Means finance act. હા, 1 ફેબ્રુઆરી બરાબર છે. 1 ફેબ્રુઆરી તો કૃતિક 1 ફેબ્રુઆરીએ ડિક્લેર કર્યું હતું 2018. મને યાદ છે નવેમ્બર 18 બેચ હતી અમારી અને અમે બધાએ સાથે આ જોયેલું હતું બજેટ. આઈ હેવ રિમેમ્બર્ડ ધેટ ડેટ ઓલસો. સો યા ઈ સમયે બોલો તમને ખબર નહીં હોય ત્યાં આપણા અહીંયા રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર ક્લાસીસ છે ને, ત્યાં બધા ભેગા થતા અમે અને ત્યાં ક્લાસમાં બેસતા બધા સ્ટુડન્ટ ને ત્યાં અમે જોયું હતું. બરાબર છે. તો એ 1 ફેબ્રુઆરી સાચો જવાબ છે. એ 1 ફેબ્રુઆરીએ કૃતિક રજૂ કર્યું ને બજેટ, એ 1 એપ્રિલ 18 થી લાગુ પડ્યું. પણ જો મિત્રો હવે જરા સમજો તમે બધા, આપણી મીટિંગ ને 10 મિનિટ હું કન્ટિન્યુ કરીશ પછીની ઓલામાં, પણ સાંભળજો બધા. જે ગવર્મેન્ટ લેવલે કરી જ ન શકાય એને કર્યું નથી ગવર્મેન્ટે, એ શું છે હું તમને સમજાવું. કે 31 માર્ચ 18 આ જરા તમે સ્ક્રીન ઉપર જોજો કે જે શેર તમે 5515 ના લીધો છો 350 નો, એમાં ઇન્ક્રીઝ થઈ, જે કઈ પણ ઇન્ક્રીઝ થાય છે અને ઇન્ક્રીઝ થતા 800 એ પહોંચી ગયો. હવે જે ઇન્ક્રીઝ થતું હતું ક્યાં યર માં થયું હોય જરા સમજો. 15-16 માં થયું હશે, 2016-17 માં થયું હોય, દરેક વર્ષે એ વધતો હોય ભાવ. 2017-18 માં. અચ્છા, આ બધામાં જે ઇન્ક્રીઝ થતું હતું ને મિત્રો, ત્યારે ગવર્મેન્ટનો રૂલ શું હતો ખબર છે? કે ધીસ ઇન્ક્રીઝ, ધીસ અપ્રિસિએશન વિલ બી એક્ઝેમ્પ્ટ. બધા સમજી રહ્યા છો કે એ એક્ઝેમ્પ્ટ. એકાએક ઓન વન ફાઇન ડે એક સવારે ગવર્મેન્ટને વિચાર આવ્યો અને એને ડિક્લેર કરી દીધું કે ભાઈ હવે જે આ ઇન્ક્રીઝ થયું છે એ તમે 1 એપ્રિલ 18 પછી વેચશો તો એ ટેક્સેબલ થઈ જશે. તમે કીધું જો આમને તમે ડિસેમ્બર 17 માં કહી દીધું હોત કે જાન્યુઆરી 18 માં કીધું હોત તોય જે અમે કંઈક સ્ટેપ લઈએ. આ જે તમે પેલા જે વસ્તુ એક્ઝેમ, જે મેં ઓલું એક્ઝામ્પલ આપ્યું હતું મિત્રો કે ભીતિયો કેચ ચાલે કેચ કરો ત્યારે ન બોલે. એ રૂલ્સ ગેમ શરૂ થઈ ત્યારે બોલવું જોઈએ ને. અને અધરવાઇઝ પછી તમે એપ્લિકેબલ કરો તોય તમે શું એપ્લિકેબલ કરો કે હવેથી લાગુ પડશે. અહીંયા જે પ્રોબ્લેમ હતો એ શું હતો ખબર છે મિત્ર? આ રૂલ આવી ગયો, ચલો ગવર્મેન્ટ છે, સરકાર છે, આપણે વિરોધ ન કરી શકીએ. આપણું ગવર્મેન્ટનું કહેવાનું એવું હતું કે તમે જ્યારે આ રૂલ બનાવ્યો, એવરીવન 1 ફેબ્રુઆરી 2018 ના રૂલ બનાવ્યો, યાદ રાખજો 1 ફેબ્રુઆરી,
એનો આગલો દિવસ થાય 31 જાન્યુઆરી 2018. 31 જાન્યુઆરી 2018 ના દિવસે ભારતના કોઈ લોકોને ખબર નહોતી કે અત્યાર સુધી જે અપ્રિસિએશન એના શેર ઉપર થયું છે એના ઉપર આવતીકાલથી એટલે કે 1 ફેબ્રુઆરી 2018 થી કેપિટલ ગેઇન ટેક્સ લેવા માંડશે. ત્યાં સુધી સરકારે આપણને શું કીધું છે કે ઇટ ઇઝ ફુલ્લી એક્ઝેમ્પ્ટ, અને એકાએક એ ડિક્લેર કરે તો એ ખોટું જ કહેવાય. એવું કરી જ ન શકાય. એટલે સાંભળો મિત્રો, હવે જે સૌથી મહત્વની વાત છે ઈ કે જો તમે આવા શેર્સ વેચશો, એવરીવન આવા શેર વેચશો તો એના ઉપરનો કેપિટલ ગેઇન આજે 1 એપ્રિલે તમે ગણ્યો છે ને, બધા જ જરા સમજજો પ્લીઝ, ધીરે ધીરે ઓલે ઓલે. આ 1 એપ્રિલ 2018 ના તમે સીધો જે ગણી નાખો કે 800 માઇનસ 480, એવું નહીં થાય. એની બદલે ગવર્મેન્ટે શું કીધું, જો તમે 1 એપ્રિલ ના બધા જ સ્ટુડન્ટ્સ પ્લીઝ જે શેર્સ વેચશો ને એના ઉપરનો કેપિટલ ગેઇન આમ થશે, સેલ કન્સિડરેશન સાંભળજો માઇનસ એફએમવી. એફએમવી બોલે તો એફએમવી is on 31st જાન્યુઆરી 2018. 31 જાન્યુઆરી 18 જે એફએમવી હોય ને, ઓર કોસ્ટ ઓફ એક્વિઝિશન whichever is higher, એ તમારે બાદ કરવાનું. કહેવાનો મતલબ એવો છે કે 2015 થી શરૂ કરીને 2018 સુધીમાં જે ઇન્ક્રીઝ થયું એના ઉપર ગવર્મેન્ટ ન્યૂ પ્રોવિઝનમાં ટેક્સ નથી લેતી. નો ટેક્સ ઓન ધેટ ઇન્ક્રીઝ. કારણ કે ત્યારે ગવર્મેન્ટની પ્રોવિઝન એવી હતી કે એ ફુલ્લી એક્ઝેમ્પ્ટ છે. તો હવે એના ઉપર આ નવો રૂલ આવ્યો તો તમારું કહેવાનું એવું હતું કે અમે 2015 માં જ્યારે શેર્સ લીધા ત્યારે એક્ઝેમ્પ્ટ હતું એટલે જ લીધા, નહીતર અમે લેત જ નહીં 2015 માં. અને હવે તમે આ એમ કહી દો છો, નવો રૂલ લઈ આવો છો, તો એને કારણે અમને જે ફાઇનાન્શિયલ લોસ જાય છે, તો ગવર્મેન્ટે કીધું કે ભાઈ 2015 થી 31 જાન્યુઆરી 2018 સુધીમાં તમને જેટલું કેપિટલ અપ્રિસિએશન થયું એના ઉપર અમારે ટેક્સ નથી લેવો. એટલે 1 એપ્રિલ 2018 ના તમે વેચશો ને મિત્રો, એ દિવસે તમે વેચશો તો તમને જે કેપિટલ ગેઇન થશે એ કઈ રીતે ગણશું જરા સમજજો. આ જ ક્વેશ્ચનમાં તમારી કોસ્ટ હતી, ફરીથી એકવાર લખું છું, આપણી પાસે છે હજી ટાઈમ. કોસ્ટ હતી 350, બરાબર, કોસ્ટ ઓફ એક્વિઝિશન. સેલ કન્સિડરેશન જોજો ઓન 1 એપ્રિલ જ વેચાવું છું, 1 એપ્રિલ 2018 જ વેચાવું છું 800. પણ હવે તમારે 800 to 350 નહીં કરવાનું, એક વધારાની ડિટેલ તમને આપી હશે. એફએમવી ઇઝ ઓન 31 જાન્યુઆરી 2018. 31 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી આ રૂલ આવ્યો, એની આગલા દિવસે 31 જાન્યુઆરી 2018 આ કોસ્ટ ઓફ એક્વિઝિશન કયા દિવસની હતી યાદ રાખજો, ઓન 5/5/2015. 5/5/2015 350 નો શેર વેચો 800 માં, જેની 31 જાન્યુઆરી 2018 શાંતિથી, કોઈ ઉતાવળ નથી, એની એફએમવી હતી 770 રૂપીસ. ફ્રેન્ડ્સ, ફેબ્રુઆરી 18 અને માર્ચ 18 માં 30 રૂપિયા વધીને 800 એ પહોંચ્યો. તો હવે તમારો કેપિટલ ગેઇન જો કેટલો થશે, LTCG is equal to 800 minus 770. મિત્રો, હવે તમને ઇન્ડેક્સેશન નો બેનિફિટ મળશે જ નહીં. પેલા તો મેં એઝ્યુમ કર્યું હતું કે ઇન્ડેક્સેશન જે 350 વાળું છે એનું 480, પણ હવે સાંભળો, 770 એફએમવી લીધી ને ઇન્ડેક્સેશન બેનિફિટ નહીં મળે. એટલે કે એક શેરે તમને બેનિફિટ થયો 30 રૂપિયાનો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો 30 નો. એવા તમે કેટલા શેર વેચ્યા, 1000 શેર્સ, એટલે કે તમારો કેપિટલ ગેઇન થયો 30,000 રૂપીસ. તમે વિચાર કરો, જે વસ્તુ તમે 350 ની લીધી હતી
એના 770 થઈ ગયા, એના ઉપર ગવર્મેન્ટ હજી આજની તારીખે પણ ટેક્સ લેતી નથી. જે એક્ઝેમ્પશન નું વચન ગવર્મેન્ટે તમને આપ્યું હતું એ છે જ, પણ એણે જ્યારથી રૂલ બનાવ્યો એટલે કે 1 ફેબ્રુઆરી 2018 પછીથી જે અપ્રિસિએશન થયું ને એના ઉપર ગવર્મેન્ટ ટેક્સ લેશે. ઓરિજિનલી તો લેવાનો જ નહોતો એના ઉપર, પણ હવે ગવર્મેન્ટે રૂલ ચેન્જ કર્યો. તો પછીથી તમે માર્ક કરો કે જે લોકો ઇક્વિટી શેર 1 એપ્રિલ 2018 પછી સેલ કરશે ને એને સેલ કન્સિડરેશન માઇનસ ઇન્ડેક્સ કોસ્ટ નહીં લેવાની, માઇનસ એફએમવી ઓર કોસ્ટ ઓફ એક્વિઝિશન. હજી એમાં ઘણી સિચ્યુએશન છે, એ બધી હું કરાવીમાં, પણ પેલા આટલું સમજો કે 877 એટલે 30, એટલે આ અપ્રિસિએશન 30 રૂપિયા ક્યારનું છે ખબર છે? ફેબ્રુઆરી અને માર્ચનું જ. જે 2015 થી 2018 સુધી તમારા પાસેના શેરમાં જે ભાવ વધારો થયો એના ઉપર ટેક્સ ગવર્મેન્ટે નથી જ લીધો, અને આ 30,000 ઉપર તમારે 0 રૂપીસ ટેક્સ ભરવાનો છે. કોઈ કહી શકશે કેમ 0 રૂપીસ? આ 30,000 ઉપર કેમ 10% નહીં? કેમ 0 રૂપીસ? એવરીવન, કેમ આના ઉપર 0 રૂપીસ ટેક્સ? ચલો 1 મિનિટ છેલ્લી. હા, કારણ કે યસ નિર્વા અને બધાનો જવાબ સાચો, 1 લાખ થી ઓછો છે. અને ગવર્મેન્ટ શું કહે છે ખબર છે મિત્રો? કે એના ઉપર અમે ખાલી 10% જ ટેક્સ લઈ છે. આના શોર્ટ ટર્મ ઉપર 15% છે, જ્યારે આના ઉપર અમે ખાલી 10% દેશના વિકાસ માટે, બરાબર છે, તમે તમારું યોગદાન આપો. એટલે આ નવી પ્રોવિઝન 31 જાન્યુઆરી 2018 ની એફએમવી આમાં આવશે, અને જેટલું અપ્રિસિએશન થયું છે એના ઉપર ટેક્સ નહીં લે. આપણે નેક્સ્ટ મીટિંગમાં તરત જ મળીએ છીએ. પ્લીઝ. Yes friends, let's take this example. RIL equity shares 500 at 150 per share purchased on 7/7/17. થોડામાં ઘણું સમજજો, બરાબર છે? કંઈક લખાણું ન હોય તો હું બોલું જ છું. Purchased on 7/7/17, sold on 5/5/2019, so it's more than 1 year at 700, બરાબર છે? અને એની એફએમવી 31 જાન્યુઆરી 2018 ના 518 per share હતી. Can any of you, can you tell me what is the amount of long term capital gain per share? કયો ટોટલ કયો, કોઈ વાંધો નથી. પ્લીઝ. tax nil છે because CG is 60,000. yes, 101 નિકંજ કઈ રીતે? 580, 700 minus 580, so your capital gain 120 multiplied by 500, so it comes total, it will be per unit per share capital gain will be 120 નિકંજ. 120. yes Akshit, બરાબર છે. 120 per share અને એને મલ્ટીપ્લાઇડ બાય 500. હવે જે હું તમને ત્યારે પ્રશ્ન પૂછતો હતો ને, તમે જો જરા શાંતિથી ઓબ્ઝર્વ કરો તો અર્લિયર, ફરીથી એકવાર આ વસ્તુ તમારું ધ્યાન દોરવા, કે પહેલા એવું હતું કે ઇક્વિટી શેર ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન એક્ઝેમ્પ્ટ હતું. 1 ફેબ્રુઆરી 2018 ના બજેટમાં એવું ડિક્લેર કરવામાં આવ્યું કે હવેથી ઇક્વિટી શેર ઉપર ના લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર ટેક્સ લેવામાં આવશે. મિત્રો, હવેથી લેવામાં આવશે એનો વાંધો નથી, પણ જે લોકોએ ભૂતકાળમાં ઇક્વિટી શેર્સ પરચેઝ કર્યા હતા અને હવે જો એ વેચશે તો તમે ટેક્સ લેશો, એની સામે પ્રોબ્લેમ નથી. પણ જ્યાં સુધી તમે એક્ઝેમ્પશન આપેલું હતું એટલા અપ્રિસિએશન ઉપર તો ટેકનિકલી તમે ટેક્સ ન જ લઈ શકો. એટલે ગવર્મેન્ટે એવું કીધું કે ભાઈ 5/7/17 થી 31 જાન્યુઆરી 2018. અચ્છા, આ બધા ફિગર્સ જે છે એ એમને જો એઝ્યુમ્ડ છે. ઘણા વળી એ વિચાર કરે છે અથવા ગૂગલિંગ કરે છે કે રિલાયન્સના શેરના ભાવમાં આટલો બધો વધારો કેમ આવ્યો, તો એ તો જસ્ટ ધારેલા જ છે, બરાબર છે?
તો 7/7/17 થી 31 જાન્યુઆરી 2018 સુધી તમે જો 150 ના તમારા થઈ ગયા 580. ખરેખર તો મિત્રો તમે ઇન્ડેક્સેશન યાદ ન કરો ને તો તમને અપ્રિસિએશન, આપણે લેમેન્સ લેંગ્વેજમાં કઈ તો અપ્રિસિએશન કેટલું થયું જો 580 માં શેર વેચ્યો, સોરી 700 માં જે શેર વેચ્યો ને લીધો તો 150 માં 550 રૂપીસ તમને એક શેરે મળ્યા છે. પણ ગવર્મેન્ટ તમારી પાસેથી ટેક્સ લે છે 120 જ. જે ગવર્મેન્ટે નવી ટેક્સ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી પછીથી જે અપ્રિસિએશન થયું એના ઉપર જ છે. અને એમાંય 1 લાખ સુધી તો નહીં જ. આઈ થિંક એવરીવન ઇઝ ગેટિંગ ઇટ ઓર નોટ. બરાબર છે? ગોટા વળે છે? તો જોવો જોઈએ હવે આમાં ઘણી બધી સિચ્યુએશન છે, તમારા ઘણા બધા ક્વેશ્ચન હશે. ગોટા વળે છે ભાવિક? હા પાડો છો બધા, ગોટા વળે છે એમાં? ઓકે, હા જોજો ચોક ગઈ, મારો વારો આવ્યો. ચલો હવે જુદી જુદી સિચ્યુએશન જરાક તમારા માઇન્ડને એમાં ડાયવર્ટ કરો, બધા જ થોડું વિચારો કે આમાં કેવી સિચ્યુએશન આવી શકે, એ હવે આપણે ડિસ્કસ કરવી છે. જો અને આ તમે પેલા પ્રોવિઝન વાંચી લ્યો. હાવેવર અહીંયાથી જોવો, જો પ્લીઝ ફરીથી આ ક્વેશ્ચન હું રિપીટ કરું છું. હાઉ ડુ વી ડિટરમાઇન, એવરીવન, ક્વેશ્ચન નંબર 4, હાઉ ડુ વી ડિટરમાઇન ધ કોસ્ટ ઓફ એક્વિઝિશન ફોર અસેટ્સ acquired on or before 31st January 2018? The cost of acquisition for long-term capital asset acquired before 31st January 2018 will be the actual cost. એની actual cost હશે, બરાબર? પણ however જો આવી ગયું છે, however if the actual cost is less than the FMV as on 31st January 18, the fair market value will be deemed to be the cost of acquisition. Further, if the full value of consideration of transfer is less than fair market value, then such full value of consideration or actual cost, whichever is higher, will be deemed to be the cost of acquisition. Jo mitro, full value consideration is less than the fair market value. ये आपने हमना जोइए situation. Please provide illustration for computing LTCG on different scenarios in the light of computing LTCG in different scenario. Jo, the computation of LTCG in different scenario is as under. Everyone, equity share is acquired on 1st January at ₹100. હું અહીંયા સાથે લખતો પણ જાઉં છું એટલે તમને ક્લેરિટી રહે. 1st January 2017 પેલા તો મને ઈ કયો કે ઓલું 31st January 2018 વાળી એફએમવી લાગુ પડશે, પેલા ઈ કયો તો બધા ચેટ રૂમમાં. આ લીધું છે 1st January 2017 અને સેલ કર્યું છે 1st April 18 ના. યસ, લાગુ પડશે કારણ કે ઈ પેલા લઈ લીધું છે. જો એની કોસ્ટ ઓફ એક્વિઝિશન હતી, બરાબર છે? યસ, હવે સાથે જ છો, જવાબ સાચો જ. કોસ્ટ ઓફ એક્વિઝિશન હતી 100. FMV is on 31st January. તમે આમાં જોજો, ઈ થિયરી પછી તમને ઘરે વાંચી શકશો, પણ હું આમાં જે પૂછું છું ઈ જરા પ્રોપરલી ચેક કરજો. FMV હતી દિવસની કેટલા રૂપીસ હતી FMV? 250 ફર્સ્ટ નહીં 200 અને સેલ વેલ્યુ છે એ છે 250. જો મિત્રો આ ત્રણ વસ્તુ આપી છે, કોસ્ટ 100 છે, એફએમવી 200 છે અને સેલ વેલ્યુ 250. કોઈ મને કહી શકશે કે આમાં કેપિટલ ગેઇન કેટલો થાય એલટીસીજી? જવાબ એમાં આપેલો જ છે, પણ બને ત્યાં સુધી તમે યસ 50 રૂપીસ. વેરી ગુડ બધા જ. કઈ રીતે 50? અને જો આમાં ઇન્ડેક્સ કોસ્ટ ઇન્ડેક્સેશન નથી લેવાનું. જો તમે આ રૂલ લાગુ પાડશો ને 31st જાન્યુઆરી, યસ ગુડ, 31st જાન્યુઆરી વાળો આ રૂલ લાગુ પડશો તો એમાં ઇન્ડેક્સેશન ની વાત આવશે નહીં અને 50 રૂપીસ તમારો કેપિટલ ગેઇન.
હવે નેક્સ્ટ પોઈન્ટ લઈએ બધા જ. જો બીજી સિચ્યુએશન, દર વખતે એવું નહીં હોય કે 31 જાન્યુઆરી, આ વખતે થોડોક આઈડિયા કરું છું. જો આમાં જરા ચેક કરો જોઈ. આપણે બધી ડિટેલ અહીંયા લખીએ છીએ. સિનારિયો 2 ની ઉપર લખીશ બધું. જો એન ઇક્વિટી શેર ઇઝ એક્વાયર્ડ એટ 100, કોસ્ટ કેટલી? 100. એફએમવી છે એ 200 છે મિત્રો. એફએમવી 200 અને સેલ કન્સિડરેશન છે, અબ આएगा असली मजा. સેલ કન્સિડરેશન છે 150. એફએમવી is on 31st January 2018 એ 200. તો હવે આમાં શું થાય? 50 રૂપીસ ગેઇન થશે ને, 150 માઇનસ 100 કે શું થશે પ્લીઝ? ચલો, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હા, ભાવિક કે છે બરાબર છે. 150 માઇનસ 200 એટલે 50 રૂપીસ નો લોસ. એનીવન એલ્સ? અચ્છા, હવે તમે એક વસ્તુ, આ જવાબ આપ્યો છે એ પહેલા તમને હું જરા ફરીથી એકવાર ઉપર લઈ જવા માંગુ છું. જો અહીંયા ભાવિક, હાવેવર પછીનો પેરેગ્રાફ, આ this one. Further, if the full value of consideration on transfer, further if the full value of the consideration on transfer, બધા વાંચજો, ખાલી જવાબ નહીં, is less than the fair market value, everyone. Further, the full value of consideration, it is 150 rupees. 150 is less than the fair market value, which is 200. Then the full value of the consideration or actual cost, whichever is higher, will be the deemed to be the cost of acquisition. આનો અર્થ એવો થયો મિત્રો, બધા જ સસ્પેન્સ ખુલ ગયા. એક જ મિનિટ, જો ફરીથી એકવાર અહીંયા બતાડીશ. આ રહ્યું બધું રાખેલું જ છે. કોસ્ટ 100, એફએમવી 200, સેલ કન્સિડરેશન. એકચ્યુઅલી જે ભાવિકે કીધું એ સાચું છે, there is a loss. પણ જો મિત્રો આ લોસ છે એ ડ્યુ ટુ એફએમવી છે, ડ્યુ ટુ એફએમવી, તો ઇગ્નોર કરવાનો. એફએમવી ને કારણે તમને આમ જોવા જાવ તો ગેઇન છે. કેવી રીતે ગેઇન છે? જો સેલ કન્સિડરેશન 150 ને કોસ્ટ 100. જે લોસ જાય છે એ એફએમવી ને કારણે છે. ધેન યુ શુડ ઇગ્નોર ધેટ. તો તમારે ઇગ્નોર કરવાનો, એટલે કે તમારો એલટીસીજી છે નીલ. એલટીસીજી નીલ. યસ કૃતિક. અચ્છા, તો હવે એક અલગ રીતે પૂછું કે આ કેસમાં કોઈ દિવસ લોસ આવી શકે કે આવી જ ન શકે? લોંગ ટર્મ કેપિટલ લોસ આવી શકે? કોઈ કહી શકો આવા કેસમાં? યસ ભાવિક પ્લીઝ. આમાં ક્યારે આવી શકે લોંગ ટર્મ કેપિટલ લોસ કે આવે જ નહીં? જો આગલામાં તો ગેઇન થયો તો, આમાં નીલ થયું. હા, વેરી ગુડ. एक्चुअल કોસ્ટ થી ઓછું, ખાલી હા આવી ગયો, આખો જવાબ આવી ગયો. બરાબર છે ભાવિક. एक्चुअल કોસ્ટ છે ને એનાથી સેલ કન્સિડરેશન ઓછું હોય ને પાછી एक्चुअल કોસ્ટ છે ને એ એફએમવી થી વધારે હોય, એટલે તમને જેન્યુઇન સેન્સમાં લોસ ગયો હોય, જેન્યુઇન સેન્સમાં તો જ આવે. પણ તમને કોસ્ટ અને સેલ કન્સિડરેશનમાં ગેઇન હોય અને સેલ કન્સિડરેશન ને એફએમવી માં લોસ હોય તો તમારે લોસ નીલ કરી નાખો. એ લોસ માન્યમાં રહેશે નહીં. મિત્રો આનો તમારે એક ચાર્ટ બનાવવાનો છે. એ હોમવર્ક આ વખતે થોડુંક જુદું છે. એક ઓલા ટેક્સ રેટ નો બનાવવાનો ને એક મને આ બધી જુદી જુદી સિચ્યુએશન નો ચાર્ટ. હજી બે કરી, બે સિચ્યુએશન બાકી છે. બરાબર છે?
એ પોઈન્ટ આપણે સમજીએ. યસ, જો આમાં નીલ હતું, સિનારીઓ 2 નીલ 150 તમે વાંચજો. જો અહીંયાથી however sorry આખું વાંચવું છે. however the sale value is also less than the fair market value as on 31st January 2018. Accordingly, the sale value of rupees 150 will be taken as cost of acquisition and the long term capital gain will be nil. હવે ફ્રેન્ડ્સ ત્રીજો સિનારિયો, થર્ડ, એની અહીંયા ડિટેલ લખું છું તમારી સામે. જોયા વગર તમારે તમારી કોમન સેન્સ યુઝ કરીને જવાબ આપવાનો છે. જો હવે જે કોસ્ટ છે 100 એન્ડ એફએમવી છે 50. જો અબ આયેગા અસલી મજા. એફએમવી 50 અને સેલ વેલ્યુ છે 150. તો આમાં એલટીસીજી કેટલો થશે? કોસ્ટ 100 છે, એફએમવી 50 છે અને સેલ વેલ્યુ 150 છે. 100 રૂપીસ નો થઈ જશે આઈ થિંક એલટીસીજી. જો તો $50 કઈ રીતે ધ્રુવીકૃતિ? ખાલી જવાબ નહીં, કઈ રીતે 50? ફેર માર્કેટ વેલ્યુ તો 50 રૂપીસ છે અને કોસ્ટ 100 છે. અનમ્યુટ અથવા ચેટ રૂમ. સેલ કન્સિડરેશન લેસ એફએમવી બરાબર, પણ સેલ કન્સિડરેશન લેસ એફએમવી માં તો કૃતિક 100 નો લોસ જાય. આ જે જવાબ છે એ બધા સાચા. એફએમવી ઓર કોસ્ટ ઓફ એક્વિઝિશન whichever is higher. વેરી ગુડ. એટલે જો આ ત્રીજી સિચ્યુએશન, આ પહેલી સિચ્યુએશન ને ત્રીજી એ બેને કમ્પેર કરો. પહેલામાં કોસ્ટ કરતા એફએમવી વધારે હતું, ત્રીજામાં કોસ્ટ કરતા એફએમવી ઓછું છે, એટલે થયું. એટલે જવાબ આમાં આવશે એલટીસીજી ખરેખર આવશે 150 માઇનસ 100 કોસ્ટ લેવાની ઇઝ ઇક્વલ ટુ 50. અને પછી મિત્રો એને મલ્ટીપ્લાઈડ બાય નંબર ઓફ શેર્સ કરવાના, અને જો એ 1 લાખ થી વધારે હોય તો ટેક્સ. અચ્છા, આમાં ઇન્ડેક્સ લેવાનું કે નહીં લેવાનું? આ વખતે કોસ્ટ લીધી, કઈ વાંધો નહીં. આ વખતે કોસ્ટ લીધી છે તો ઇન્ડેક્સ ફેક્ટર લેવાનું. આ 100 જે છે એને ઇન્ડેક્સ કરવાના કે નહીં કરવાના? આ બધા પ્રશ્ન તમને થાય મગજમાં, એ હું પૂછી રહ્યો છું. નહીં લેવાનું, નહીં જ કરવાનો. આ કેસમાં ઇન્ડેક્સેશન નો બેનિફિટ નથી, તમને ગવર્મેન્ટ આપ્યો જ છે બેનિફિટ, તો ઇન્ડેક્સેશન નો. એટલે મિત્રો એટલા પૂરતું તો અન્યાય છે. જો ટેક્સ રેટ ના આવ્યો તો આપણને ઇન્ડેક્સેશન મળત. એટલા પૂરતું તો આપણને થોડો લોસ 31 જાન્યુઆરીએ માર્કેટ ઘટી ગયું, એમાં આપણને આ નુકસાન ગયું. બરાબર છે, બધા ક્લિયર? નેક્સ્ટ લઈએ. લાસ્ટ સિનારિયો છે સિનારિયો, ને પછી આ પ્રોવિઝન એ પૂરી થાય છે. ધીરે ધીરે લો. ઇન ઇક્વિટી શેર્સ. ચલો હવે આ પોઈન્ટ. બા મુલાઈડા, બા અદબ, હોશિયાર. ચલો, કોસ્ટ છે ને ઈ છે 100, એફએમવી છે, વાહ મજા આવી ગઈ, એફએમવી 200. જોજો અબાએગા અસલી મજા. અને સેલ કન્સિડરેશન એ તો હાવ ડગો દઈ દીધો, 50 રૂપીસ. મારો ક્વેશ્ચન ખાલી એટલો જ છે, લોસ તો છે જ, એમ નહીં કેતા કે સર આમાં લોસ જાય. ક્વેશ્ચન એટલો જ છે કે લોસ છે એ 150 રૂપિયાનો ગણાશે કે 100 રૂપિયાનો? ચલો, હા 150 નો ગણાશે કે 50 નો? હા સોરી, યસ. એમ નહીં ધ્રુવીઝ, આ 50 માઇનસ 200 નો થાય. તમે હમણાં 2 મિનિટ પહેલા બધા એવો જવાબ લખ્યો છે ચેટ રૂમમાં જ, આગળ જોવો તો કે કોસ્ટ ઓર એફએમવી whichever is higher. હજી એ વાતને
એની સાય હજી સુકાણી નથી, જો આગળ તમે ટાઈપ કર્યું એ. અને હવે ત્યાં અત્યારે તમે 50 નો લોસ કયો છો, એ મને ખબર છે તમે કઈ રીતે કયો છો, સેલ કન્સિડરેશન માઇનસ કોસ્ટ. તમારું કંઈક સ્ટેન્ડ લ્યો, ગુજરાત સરકાર જેવું ન કરો, મન પડે ત્યારે લોકડાઉન, મન પડે ત્યારે બંધ, આમ ચાલુ કરવાનું એવું નહીં. શું કયો છો? ચલો ભલે તમે બોલતા નથી પણ તમારું મૌન પણ મને સમજાવી, તમારો જવાબ મને સમજાય છે, તમે જે કહેવા માંગો છો એ હું સમજુ છું. આ રહ્યું, જોવો જોઈએ, આપણે પેલા જવાબ જોઈ લઈએ. અને આ તમે જે આપ્યો એ 50 રૂપીઝ આન્સર. યસ, કન્સિડરેશન ઓર एक्चुअल કોસ્ટ whichever is higher. કૌશા, કન્સિડરેશન ઓર एक्चुअल કોસ્ટ whichever is higher હોય તો એમાં આપણે ફેર માર્કેટ વેલ્યુ ને ધ્યાનમાં ન લીધી, પણ મેં હમણાં જ તમને શીખવાડ્યું હતું કે ફેર માર્કેટ વેલ્યુ ને તમે જો એક ખાલી યાદ રાખી લ્યો ને કે લોસ ડ્યુ ટુ એફએમવી શેલ બી ઇગ્નોર્ડ, એટલું યાદ રાખો, લોસ ડ્યુ ટુ એફએમવી શેલ બી ઇગ્નોર્ડ. એફએમવી ને કારણે થતો લોસ ઇગ્નોર, કોસ્ટ ને કારણે જે લોસ થાય એ કન્સિડર કરવાનો. હવે જો આ બધા ક્વેશ્ચન, whether the indexes cost of acquisition will be inflation index, શું inflation index મળશે, indexation benefit will not be available, what will be the treatment of transfer made on or after 1st April 2018, the long term capital gain exceeding 1 lakh arising from transfer of these assets made on or after 1st April 2018 will be taxed at 10%. What is the date from which the holding period will be counted? The holding period will be counted from the date of acquisition. ये तमने खबर है. Whether TDS will be there, आना ऊपर TDS हसे, ना नहीं होय. What will be the cost of acquisition of bonus share? Yes, this is an important point, मित्रों. What will be the cost of acquisition in the case of bonus share? The cost of acquisition of bonus share acquired before 31st January 2018. जो आ बीजी लॉटरी लागी तमने. हाँ बराबर छे कृतिक, साचो जवाब छे तारो, गुड. The cost of acquisition of bonus share acquired before 31st January 18 will be determined as per section so and so. Therefore, the fair market value of the bonus share will be taken as the cost of acquisition. जो मित्रों, तमने 2008 માં બોનસ શેર મળ્યા હોય 2008 માં, તો એની કોસ્ટ નીલ હોય, ઈ તમે 2019 માં વેચો છો 1920 માં, તો કેપિટલ ગેઇન કઈ રીતે ગણવાનો? સેલ કન્સિડરેશન માઇનસ કોસ્ટ ઓફ એક્વિઝિશન તો નીલ છે, પણ ઈ તો 2007 માં મળ્યા હતા બોનસ, એની શું લેવાની? 31st જાન્યુઆરી 2018 ની એફએમવી, 31st જાન્યુઆરી 2018 ની એફએમવી લેવાની, and then it will be the capital gain. એટલે એટલો ફાયદો થઈ જશે તમને. રાઈટ શેર માં તો કોઈ ફેર ન પડે, રાઈટ શેર માં આપણે પ્રાઇસ પેજ કર્યો એટલે સેમ રૂલ લાગુ પડે. બરાબર છે. ક્વેશ્ચન નંબર 12 મહત્વનો મિત્રો. What will be the treatment of LTCL? અચ્છા, આમાં લોસ જાય તો, જો LTCL જાય તો ઈ LTCG સામે જ સેટ ઓફ થાય, એને નોર્મલ વેજ. ઈ હું તમને શીખવાડીશ, સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ LTCL એ આપણે જોશું. અને આ ઉપરાંત હજી બીજા 3 ક્વેશ્ચન હતા, એ પણ જોઈ લઈએ. જસ્ટ એ મિનિટ. જે ક્વેશ્ચન ના ઓલામાં નહોતા, આપણી મીટિંગ પૂરી થવામાં જ છે. યસ, જો આ 3 પોઈન્ટ, ઇન કેસ ઓફ એડજસ્ટમેન્ટ ઓફ અનએક્ઝોસ્ટેડ BEL, બધા સાથે છો, એડજસ્ટમેન્ટ ઓફ અનએક્ઝોસ્ટેડ BEL. In the case of resident individual, if the basic exemption is not fully exhausted, then such LTCG exceeding 1 lakh will be reduced by the unexhausted basic exemption limit.
and only the balance would be tax. એટલે કે આની સામે પણ અનઅપ્લાઈડ બીએલ સેટ ઓફ થાય. ઈ ક્વેશ્ચન પ્રેક્ટિકલ આપણે ગણીશું ત્યારે બતાડીશ, પણ જેમ ઓલા બેમાં અનઅપ્લાઈડ બીએલ સેટ ઓફ કઈ રીતે યાદ હશે બધાને, 2.5 લાખ ખાલી રેસિડેન્ટને જ બેનિફિટ મળે, એમ આની સામે પણ થાય. જો એક એક્ઝામ્પલ આપું છું, કોઈને 4,50,000 નો ઇક્વિટી શેર ઉપર એલટીસીજી થયો મિત્રો, 4,50,000, એની બીજી કોઈ ઇન્કમ નથી. સાંભળજો, 4,50,000 એલટીસીજી, બીજી કોઈ જ ઇન્કમ નથી. તો શું કરવાનું? પહેલા તો 4,50,000 માઇનસ 1 લાખ સુધી તો એક્ઝેમ્પ્ટ જ છે, એટલે 3,50,000 વધ્યા. હવે 3,50,000 ઉપર સીધા 10% નહીં ભરવાના, ઈ રેસિડેન્ટ છે તો એને 2,50,000 સુધી નીલ મળે, 250 સુધી નીલ મળે, પણ એની કોઈ ઇન્કમ નથી. તો ઈ અનઅપ્લાઈડ બીએલ આ 3,50,000 રિમેઇનિંગ એલટીસીજી આમે સેટ ઓફ થાય. ફરીથી એકવાર 450 માઇનસ 1 લાખ એટલે 350. 1 લાખ તો તમને આપ્યા જ છે સેક્શન 112 માં, એટલે 3,50,000 વધ્યા. એ 350 સામે અનઅપ્લાઈડ છે એ 250. તો હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન વધ્યો 1 લાખ રૂપીસ નો, એના ઉપર 10% ટેક્સ ભરવાનો. હું આના પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ પણ તમને કરાવીશ, પણ અત્યારે થિયરી સમજો. નો ડિડક્શન ઇઝ અવેલેબલ. મિત્રો ઈ તમને ખબર જ છે, ફ્લેટ રેટ આંખો બંધ કરી અને આંખો ખોલીને 10 વાર લખી નાખો કે ફ્લેટ રેટે જે ઇન્કમ છે એની સામે કોઈ ડિડક્શન નહીં મળે. અને લાસ્ટ, નો બેનિફિટ ઓફ રિબેટ ઇઝ અવેલેબલ. ઓ મિત્રો, હમણાં જ કોકને પ્રશ્ન હતો કે સર 4.5 લાખની જે એલટીસીજી હતી તો રિબેટ મળશે ને? જો રિબેટ અંડર સેક્શન 87A ઇઝ નોટ અવેલેબલ, આની સામે કોઈ પણ પ્રકારનો રિબેટ પણ તમને મળશે નહીં. તો આ તમારો 112A નામની પ્રોવિઝન અહીંયા પૂરી થાય છે ફ્રેન્ડ્સ. અને આજે હું અહીંયા સુધી રાખું. હવે ખાલી 112 ની ટેક્સ પ્રોવિઝન રહી છે, એ આપણે આવતીકાલે કરીશું. આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ. છેલ્લી 5 મિનિટ મીટિંગની બાકી છે, અહીંયા પોઈન્ટ પૂરો કરીશું અને વધુ ડિસ્કશન કાલે. પણ મીનવાઇલમાં આ એકવાર ફરીથી બધા જ સિનારીઓ તમે જરા રીડ કરજો, રીડી લેજો, દરેકે દરેક સિનારીઓ. અને પછી આપણે એમાં કઈ ક્વેરી હોય તો પ્લીઝ પૂછજો.